વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શ્રી ગણેશાય નમઃ. ચૈત્ર મહિનો શરૂ થઈ ગયો છે. ચૈત્ર મહિનામાં ઓખારણ સાંભળવાનું બહુ એટલે બહુ જ મહત્ત્વ હોય છે. તો પ્રેમાનંદ કૃત ઓખારણ હું સંભળાવું આપને. ઓખારણમાં 93 કડવા હોય છે અને એમને 3 ભાગમાં ડિવાઈડ કરવાના હોય છે. તો આજે પહેલો ભાગ સંભળાવીશ. આપણે બધા જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં દરેક સારા કાર્યમાં આપણે બધાયથી પહેલાં ગણપતિ દાદાનું સ્મરણ કરીએ છીએ. હું આપણને આ ઓખારણ છે ને એ કડવાની ભાષામાં નહીં પણ કડવાનું વિવરણ કરી અને સંભળાવીશ, જેથી કરી અને એકદમ સરળ ભાષામાં અને બધાયને સમજાઈ જાય એવી રીતનું તમને બધાયને સંભળાવીશ. તો મને સપોર્ટ કરજો અને જો તમને ગમે તો લાઈક ને કમેન્ટ કરજો, શેર કરજો. તો આપણે ગણપતિ દાદાનું સ્મરણ કરતા હોઈએ છીએ. તો ગણેશજીનું સ્વરૂપ કેવું છે તો કે સિંદૂરથી શણગાર સજ્યા છે, કંઠે પુષ્પની માળા ધારણ કરી છે, હાથમાં જળકમંડળ છે, બીજા હાથમાં લાડુ છે, ત્રીજા હાથમાં ફરસી શોભે છે, ચોથા હાથમાં જપમાળા છે. તો આપણે પણ ઓખારણ શરૂ કરતાં પહેલાં ગણપતિ દાદાને વંદન કરીએ, જેથી કરી અને આપણી આ કથા છે એ નિર્વિઘ્ન પૂરી થાય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. શ્રી ગણેશાય નમઃ. હવે માતાજીની સ્તુતિ પણ આપણે કરવી પડે, કેમ કે સમગ્ર વિશ્વમાં શક્તિ વિના બધું અધૂરું છે. શિવને પણ શક્તિનો સાથ જોતો હોય. તો યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માતાજીના એટલા બધા સ્વરૂપ છે ને કે 1000 ફેનવાળો શેષનાગ પણ એનું વર્ણન કરી શકતો નથી. તો આપણે મનુષ્યને તો એક જ જીભ છે, આપણે કેવી રીતે માનો મહિમા ગાઈ શકીએ. એ આદ્ય શક્તિ પાસે બ્રહ્મા પાઠ કરે, વિષ્ણુ વાંસળી વગાડે, શિવ આવીને ડાક વગાડે, નારદજી જેના ગુણગાન કરે, એવી મા આદ્ય શક્તિને મારા નમસ્કાર હજુ. હવે આપણે ઓખારણમાં પ્રવેશ કરીએ. પરીક્ષિત રાજા શુકદેવને ઓખારણની કથા કરવા માટે કહે છે કે જેને સાંભળતા જ બધા રોગમાંથી મુક્તિ મળે, તાવતર્યો એકાંતર્યો ન આવે, ભૂતનો ભણકારો તો સ્વપ્નામાંય ન આવે અને માણસ મહારોગથી મુક્ત થાય એવી કથા કહો. કેવી રીતે ઓખા અને અનિરુદ્ધનો વિવાહ થયો તે મને સંભળાવો. પરીક્ષિત શુકદેવને કહે છે કે તમે મને પ્રથમથી તે 9મ સ્કંધ સુધીની કથા કીધી, હવે મને 10મા સ્કંધની કથા કહો, જેથી મને વધારે આનંદ આવે. કૃષ્ણ ભગવાને વૃંદાવનમાં લીલા કીધી, ત્યાં વાંસળી વગાડી, ગોપીઓને ઘેલી કીધી, માસીને મારી, પછી મામા કંસને પણ માર્યો, પછી ભગવાન દ્વારિકામાં આવ્યા. ત્યાં ભગવાને 16,108 રાણી સાથે લગ્ન કર્યા. એમાં 8 રાણી જે હતી ને એને પટરાણી કરી. એમાં બધાયથી મોટા રૂક્ષ્મણી અને રૂક્ષ્મણીના દીકરા પ્રદ્યુમ્ન અને એમના દીકરા એટલે આપણા અનિરુદ્ધ. તો આ થઈ અનિરુદ્ધના જન્મની કથા. હવે આવશે ઓખાબાઈની વાત. તો બ્રહ્માના દીકરા મરીચી અને મરીચીના પુત્ર એટલે હિરણ્યકશ્યપ, એના પુત્ર પ્રહલાદ જે ભગવાનના બહુ મોટા ભક્ત હતા. પ્રહલાદનો દીકરો વિરોચન અને એનો દીકરો બલિરાય અને એનો દીકરો એટલે બાણાસુર. હવે આ બાણાસુર છે ને એ મોટો શિવ ભક્ત હતો. એકવાર એવું બન્યું કે બાણાસુરને ત્યાં એના ગુરુજી આવ્યા. એટલે બાણ કહે, અહો ગુરુજી, મને તપનો મહિમા સમજાવો. ત્યારે ગુરુજી બોલ્યા કે આ 3 લોકમાં શિવ જેવું કોઈ ભોળું નથી, માટે તમે મધુવનમાં જાઓ અને શિવને પ્રસન્ન કરો. ગુરુજીનું વચન સાંભળીને રાજા મધુવનમાં આવ્યો છે. ત્યાં સરસ મજાનું ઝરણું હતું, એમાં સ્નાન કરી આસન વાળી અને તપ કરવા બેઠો. એટલું કઠોર તપ આદર્યું કે ખાવા પીવાનું ભાન ન રહ્યું. માથે સુગરીએ માળા કર્યા તોય ખબર ન રહી. શરીર સુકાઈને લાકડા જેવું થઈ ગયું. એના તપથી ત્રિભુવન ડોલવા લાગ્યું. એટલે શિવ કહે ઉમાને કે એક અસુર મારું ધ્યાન ધરે છે,
જો તમે કહો તો એને વરદાન આપું અને પુત્ર ગણીને સ્થાપું. ત્યારે ઉમા કહે કે નાથ, મારી વાત સાંભળો તો કહું. આ અસુર છે ને એ સાપ જેવા હોય છે, એને તમે દૂધ પાવ ને તોય તમને દંશ આપે. તમે ભસ્માંગદને વરદાન આપ્યું હતું તે તમારી પાછળ પડ્યો હતો. પછી તમે રાવણને વરદાન આપ્યું હતું, રામને દુઃખ આપ્યું. એટલે હું તો શું શિખામણ આપું, તમને જે સારું લાગે તે કરો. ત્યારે શિવજી બોલ્યા કે મને જળ ચડાવીને જે સેવા કરે એની કાયા નિર્મળ કરી દઉં, જે મને સુગંધિત દ્રવ્ય ચડાવે એની બુદ્ધિ હું ધન્ય કરી દઉં, જે બિલ્લીપત્ર ચડાવે ને એને તો હું સોનાનું છત્ર ધરાવું, જે કોઈ મારી સામે ગાલ વગાડે ને એને હું ન્યાલ કરી દઉં. આ બાયુની બુદ્ધિ છે ને હંમેશા પાનીય હોય. વળી હું તો ભોળોનાથ કહેવાવ, એટલે કપટી કેમ થાવ. આમ કહી અને ભોળાનાથ છે એ બાણાસુર પાસે આવ્યા અને બાણને કહેવા લાગ્યા કે પુત્ર જાગ અને તારે જે જોઈએ તે માગ. ત્યારે રાજા બોલ્યો કે હું તો જાગું છું ભગવાન, મને શોણિતપુરનું રાજ આપો અને 1000 હાથ આપો. વળી એક હાથમાં 10,000 હાથીનું બળ હોય ને એવા હાથ આપો. એટલે શિવજીએ કીધું તથાસ્તુ. વરદાન મેળવીને બાણાસુર પોતાના રાજ તરફ પાછો ફર્યો. વનના પશુ પક્ષી બધા બીવા માંડ્યા કે આ હાલતું ચાલતું ઝાડવું કેમ આવ્યું. નજીક આવ્યો ત્યારે ખબર પડી કે આ તો આપણા રાજા લાગે છે. રાજા પોતાના નગરમાં આવ્યો એટલે એના રાજમાં કૌભાંડ નામનો પ્રધાન રાખ્યો. રાજાને ક્યાંકથી કન્યા ગોતીને પરણાવી દીધો. હવે એની પાસે 1000 હાથ હતા એટલે એણે એક પછી એક રાજ્ય જીતવાના શરૂ કરી દીધા. પાતાળલોક, સ્વર્ગલોક અને પૃથ્વીલોક બધું જીતી લીધું. એવામાં એને નારદ મુનિ મળ્યા. નારદને પ્રણામ કરીને કહેવા લાગ્યો કે હે મુનિવર, મને એક પણ યોદ્ધો એવો ન મળ્યો જે મને હરાવી શકે. તમે જ કહો હવે હું શું કરું. ત્યારે નારદ બોલ્યા કે જેણે તને હાથ આપ્યા છે ને એની સાથે યુદ્ધ કરવા જા. બાણાસુર ઉપર્યો શંકર ભગવાન સાથે યુદ્ધ કરવા. કૈલાસ પર્વત પાસે જઈ અને મોટી બાથ બીડી. ત્યાં પર્વત ડોલવા લાગ્યો. જેમ નદીમાં નાવ ડોલે ને એમ પર્વત ડોલે છે. અને એમ લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો. ઉમિયામાં બીવા માંડ્યા કે આ શું થઈ રહ્યું છે. પર્વત ઉપરથી પાણા પડવા માંડ્યા. માતાજી શિવ પાસે આવી નમન કરીને કહેવા લાગ્યા કે આ બધું શું છે. ત્યારે શિવ કહે કે અરે શું કામ બીવો છો, આ તો બાણાસુર આવ્યો છે, હું જોઈ આવું કે હવે શું માગવા આવ્યો. ત્યારે બાણાસુર બોલ્યો કે તમે મને 1000 હાથ તો આપ્યા પણ એકે એવો યોદ્ધો ન મળ્યો કે જે મારી સાથે યુદ્ધ કરે અને મને જીતે. એટલે મારી નજરમાં તમે આવ્યા છો તો હાલો આપણે 2 યુદ્ધ કરીએ. ત્યારે શિવ કહે અરે ફટ ભૂંડા, તું મારી સાથે બાંધવા આવ્યો? પણ મેં તારા કીધા પહેલાં જ એક યોદ્ધો ઉત્પન્ન કરી રાખ્યો છે, તૈયાર જ રાખ્યો છે, જે તારા હાથના કટકા કરશે. ત્યારે બાણાસુર કહે કે મને કેમ ભરોસો બેસે. તો શિવજીએ કહ્યું કે આલે આ ધજા આપું છું, તે લઈ જા, તારા ફળિયામાં ખોડી દેજે. અને જ્યારે ધજા ભાંગે અને લોહીનો વરસાદ થાય ત્યારે સમજી લેજે કે હવે તારી સામે લડે એવો યોદ્ધો ઉત્પન્ન થઈ ગયો છે. બાણાસુર વરદાન લઈને રાજમાં આવ્યો. હવે શિવજી કહે કે દેવી હું તપ કરવા જાઉં. તો ઉમિયા માતાએ રુદન શરૂ કર્યું કે અરે રે, હું એકલી શું કરીશ, ઘરમાં કેમ રહેવું, મારે કોઈ બાળક પણ નથી, નહીતર કાલો બોલો રે. આમ માતાના વિલાપથી શિવજીએ વરદાન આપ્યું કે દેવી તમે જ્યારે ઈચ્છો ને ત્યારે 2 બાળક ઉત્પન્ન કરી શકશો. હવે માતાજીને નાવા બેસવું હતું તો વિચાર કર્યો કે શિવજીનું ઘર મોટું કહેવાય, ઓચિંતું કોઈ આવે એટલે 2 બાળક બારણે બેઠા હોય તો સારું પડે. એટલે માતાજીએ જમણા અંગથી મેલ લીધો અને અઘડ રૂપ ઘડ્યું. હાથ પગ ઘૂંટણ પાની એવું ટૂંકું સ્વરૂપ બનાવ્યું. 4 ભુજા, મોટી ફાંદ, વિશાળ લલાટ એવું સરસ સ્વરૂપ બનાવ્યું. આપણા ગણપતિની ઉત્પત્તિ થઈ. પછી વિચાર આવ્યો કે એકલું બાળક શું કરે, સાથે રમવા માટે એની બીજી બેન બનાવવું, કેમ કે કૈલાસમાં કોઈ છોકરા તો હોય નહીં. એટલે ડાબા અંગથી મેલ લીધો અને સરસ મજાની કન્યા બનાવી. સેથો, ટીલડી, અંબોડો, પાતળો, કમર, 2 ભાંદરડા નાડા ચડીને કંકુનો ડાબલી આપી અને રમવા આપ્યા. માતાજી નાવણ કરવા બેઠા છે. એ જ સમયે ત્યાં નારદજી આવ્યા. હવે નારદે બંને બાળકોને જોયા ને એટલે સીધા ત્યાંથી ગયા ક્યાં, જ્યાં શિવજી તપ કરતા હતા. હવે શિવજી તપ કરતા હતા ત્યાં જઈ અને શિવને કહેવા લાગ્યા નારદ
કે આ તમારી ભાંગ ધતુરો ચાવવાની ભૂંડી ટેવ, માથામાં એકલી ધૂળ નાખો. આને આડો આંક વાળ્યો છે. તમે અહીં તપ કરો છો ને કૈલાસમાં માતાજીએ 2 બાળકો પણ કરી નાખ્યા છે. નારદની વાત સાંભળીને શિવ સીધા કૈલાસમાં આવ્યા. જ્યાં અંદર જવા જાય ત્યાં ગણપતિ આડી મહાકાય ધરી અને ઊભા રહ્યા અને બોલ્યા કે એ જોગીડા, ક્યાં જા છો? મારી માતાની આજ્ઞા છે કે કોઈ અંદર ન આવે. એક તો નકરી રાખ ચોળી, અંગ ઉપરને કેવો અદ્ભુત દેખાવ લાગે છે, એમ કાંઈ જેને તેને ન જવા દઉં અંદર હો. આટલું બોલતા તે શિવને ક્રોધ આવ્યો અને દરવાજા બાજુ જવા જાય ત્યાં ગણપતિએ એક ગડદો મૂક્યો ને આખું બ્રહ્માંડ ખળભળવા માંડ્યું. એટલે શિવજીને બહુ ક્રોધ આવ્યો અને એમણે એક ત્રિશૂળ માર્યું અને ગણેશનું માથું કાપી નાખ્યું. હવે જે દિવસે ગણેશનું માથું કપાયું તે દિવસે માગશર મહિનાની અંધારી ચોથ હતી. એટલે આ દિવસથી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત શરૂ થયું. ગણેશનું મસ્તક કપાય અને ચંદ્રના રથમાં પડ્યું હતું. એટલે આ દિવસે ચંદ્રની પૂજા થાય છે. ગણેશને મારીને શિવ ઘરમાં આવ્યા. ઓખા બીકની મારી મીઠાની કોટડીમાં સંતાઈ ગઈ. મહાદેવને જોઈને ઉમિયા બી ગયા. પછી શિવજી છે એવો ખ્યાલ આવ્યો એટલે કહેવા લાગ્યા કે આમ શું દોડ્યા આવો છો? 2 બાળક બારણે મેલ્યા છે, એને તમને રોક્યા નહીં? ત્યારે શિવજી કોપ કરીને બોલ્યા કે છાની મની રેજે પાપણી, મેં તારું બધું પારખું કરી લીધું છે. અત્યાર સુધી હું તને સતી જાણતો હતો, પણ હવે ખબર પડી તું કેવી છો. મારા વગર તે પ્રજા ઉત્પન્ન કરી, આવું તારું કામ છે. તે તો હિમાચલનું નામ ઉજાડ્યું. આવા વચન શિવજીના સાંભળ્યા ત્યારે પાર્વતીને જ્વાળા પ્રગટી અને કહેવા લાગ્યા કે તમે જ વચન આપ્યું હતું કે તમને જ્યારે એકલું લાગે ત્યારે 2 બાળક પ્રગટ કરજો. હવે કેમ આવું બોલો છો? ત્યારે શિવને યાદ આવ્યું ને નીચું જોઈ ગયા અને કહેવા લાગ્યા કે આ બધા નારદના કામા છે. એણે મને ઊંધું સમજાવ્યું. હું સમાધિમાં હતો, કાંઈ યાદ ન રહ્યું. ગણેશને મારી નાખ્યો ને ઓખા ભાગી ગઈ. વાડી વિના જુરે વેલડી ને વાછરું વિના જુરે ગાય ને બાંધવ વિના જુરે બેનડી ને પુત્ર વિના જુરે માય. પાર્વતીજી વિલાપ કરવા લાગ્યા કે અરે રે, મારા પુત્રને મારી નાખ્યો. ગણેશ પાસે જઈને સાદ કરે છે કે ગણેશ બોલ દીકરા, તને શું થઈ ગયું? શિવ, મારો પુત્ર શા માટે માર્યો? તમે તો વરદાન આપ્યું હતું ને તમે જ ભૂલી ગયા. હવે શિવને ઘણો પસ્તાવો થાય છે, પણ જે થઈ ગયું એમાં કાંઈ થઈ શકે એમ હતું નહીં. એટલે શિવજીએ નંદી અને ભૃંગી બેને મોકલ્યા અને કીધું કે જાઓ ને જે પેલું સામું મળે ને એનું માથું કાપીને લઈ આવો. અને રસ્તામાં એક હાથી સામો મળ્યો એટલે એનું માથું ઉતારીને લઈ આવ્યા. ગણેશના ધડ ઉપર જ્યાં મૂક્યું ને ત્યાં માથાના વજનથી ડોક બેસી ગઈ. પેટ બહાર નીકળ્યું. કાળા મોટા ગાલ, નાની નાની આંખ, વરવા દાંત, સુપડા જેવા કાન. વળી પાર્વતી રોવા બેઠા. અરે રે, દેવો બધા હાંસી કરશે કે અરે આ પાર્વતીનો દીકરો કેવો લાગે છે. ત્યારે શંકર ભગવાને એક દૃષ્ટાંત સમજાવ્યું કે એકવાર રૂપ અને ગુણ બેયને વચ્ચે તકરાર થઈ. રૂપ કહે કે હું ચડિયાતું ને ગુણ કહે કે હું ચડિયાતું. આમ કરતાં કરતાં બંને રાજા પાસે ગયા અને વાત કરી કે અમારા બંનેમાંથી કોણ ચડિયાતું. ત્યારે રાજાએ ગુણને વધારે ચડિયાતું કહ્યું. રૂપનું એકલાનું કોઈ કામ નથી. શિવ કહે છે કે કોઈને સારા કામે બહાર જવું હશે ને તો એ પહેલાં ગણેશનું નામ લેશે. કથાનો આરંભમાં સૌભાગ્યવતી નવું ઘરેણું પહેરે ત્યારે સોનું ઘડતા પહેલાં અને એક ખાલી લાપસી બનાવવાની હશે ને તોય તારા ગણેશનું નામ પહેલું લેવાશે. પંચદેવની પૂજા થશે ને એમાંય પહેલી પૂજા ગણપતિની થશે. મારી પૂજા પહેલાં પણ ગણેશની પૂજા કરશે તો જ મને પૂજા ચડશે, નહીંતર એ પૂજા મિથ્યા જશે. અને જેના ઘરે વિવાહ વાજન હશે ને ત્યાં તારા દીકરાને ઘીને ગોળે બેસાડશે. આમ કરી અને ઉમાને છાના રાખ્યા. ગણેશ સજીવન થયા એટલે માતાને ઓખા યાદ આવી. ઓખા ક્યાં ગઈ? ઓખા એ ઓખા એમ 2-4 સાદ કર્યા. ત્યારે બીતા બીતા ઓખા બહાર નીકળી. માતાજી ખીજાવા માંડ્યા. ભાઈને મારી નાખ્યો એટલું કહેવાય ન આવી? જા, જેમ મીઠું ઓગળે ને એમ તારું શરીર ઓગળી જશે અને રાક્ષસ કુળમાં તારો જન્મ થશે. માતાના આવો શ્રાપ સાંભળી ઓખા થરથર ધ્રુજવા માંડી અને કહેવા લાગી કે માં, મારો આવડો મોટો તો અપરાધ નહોતો, છતાંય આટલો મોટો શ્રાપ. ત્યારે માતાએ કીધું કે શ્રાપ તો ખોટો નહીં પડે, પણ તારા લગ્ન કોઈ દેવકુળમાં થશે. વળી ચૈત્ર મહિનામાં તારો મહિમા ગવાશે. ઓખારણ જે સાંભળે તે મહારોગથી મુક્ત થશે. જો આખો મહિનો મીઠા વિનાનું ભોજન જમે તો ઉત્તમ ફળ મળે. આખો મહિનો ન થાય તો પાછળના 5 દિવસ પણ ન થાય
તો 3 દિવસ, અને 3 દિવસ ન થાય તો છેલ્લો 1 દિવસ ખાસ અલોણું રહેવું, અને એ પણ નિયમ સાથે ભોંય પથારી કરવી, અખંડ દીવો કરવો, સાથે બ્રહ્મચર્યનું પાલન કરવું, મીઠાનું દાન કરવું. આવી રીતે નિયમમાં રહી અને વ્રત કરવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વધારો થાય છે. વળી માતાજી કહે કે વૈશાખ મહિનાની ત્રીજના દિવસે આવજે, ગોર બનાવજે, તારી બધી મનોકામના પૂરી કરીશ. શુકદેવજી પરીક્ષિતને કથા કરતા કહેશ કે રાજન, હવે હું તમને બાણાસુરની શી હાલત થઈ તે જણાવું. બાણ શોણિતપુરમાં રાજ કરે છે. એકવાર એવું બન્યું કે ચંડાળની રાજાનું આંગણું વાળવા આવી. સવારમાં રાજા બહાર નીકળતો હતો એટલે ચંડાળણીએ આડો સાવરણો રાખ્યો. એટલે રાજાએ પૂછ્યું કે મને જોઈ અને આડો સાવરણો કેમ રાખ્યો? ચંડાળણી કહે કે તમે મોટા માણસ કહેવાઓ, અમે નાના કહેવાય, સવારમાં ક્યાં મોઢું બતાવવું? રાજા કહે કે હું સાચું બોલ, નકર તારા તલવારથી 2 કટકા કરી નાખું. એટલે ચંડાળણી કહે કે સાચું કહું છું, જેવો લાગે તેવો દંડ દેજો, પણ તમારે કોઈ સંતાન નથી ને, એટલે સવારમાં તમારું મોઢું જોવું સારું નહીં. આમ તો ચંડાળ કોઈ એક નથી, 10 જાતના ચંડાળ કહેવાય. પહેલો ચંડાળ જે નદી ઉતરે ને ન નાય એને કહેવાય. બીજો ચંડાળ એને કહેવાય જે દીકરીનું ધન ખાય. ઘણા દીકરીના ઘરનું ખાતા હોય, ઘણા દીકરીના લગ્ન વખતે પૈસા લેતા હોય, ઘણાની દીકરીઓ નોકરી ધંધો કરતી હોય એટલે લગ્ન ન કરે, એને પણ ચંડાળ જ કહેવાય. ત્રીજો ચંડાળ એને કહેવાય જે મા બાપ, સાસુ સસરાને દુઃખ આપે. ચોથો ચંડાળ એને કહેવાય કે જે કોઈક બીજાની સંપત્તિ હડપ કરી જાય. પાંચમો ચંડાળ એને કહીએ જેનું મન જ મેલું હોય, મોઢેથી કાક બોલે ને પેટમાં પાપ રાખે. છઠ્ઠો ચંડાળ એને કહેવાય કે જેનું મોઢું હંમેશા કરમાયેલું હોય, બને ત્યાં સુધી આપણે હસતું રહેવું. સાતમો ચંડાળ એને કહેવાય જેને કોઈ સંતાન ન હોય. આઠમો ચંડાળ એને કહેવાય જેની નજર બીજાની પત્ની કે પતિ ઉપર હોય. નવમો ચંડાળ એને કહેવાય જે પોતાના દીકરા દીકરીની હત્યા કરે. અને 10મો ચંડાળ એને કહેવાય જેના કર્મ ચંડાળ જેવા હોય. ચંડાળની આવી વાત સાંભળીને રાજા તરત મહાદેવ પાસે ઉપડ્યો કે લાવ, એક પુત્ર માગી આવું. કૈલાસ પર્વત પાસે આવી અને તપ કરવા બેઠો. 1000 હાથે તાળી પાડી એટલે શિવજી આવ્યા અને કહે મહાદેવજી મને એક દીકરો આપો. એટલે શિવજીએ સમાધિમાં રાજાનો પૂર્વજન્મ જોયો અને રાજાને કહ્યું કે તું પૂર્વે જન્મમાં વૈશ્ય હતો, તારે એક દીકરો હતો. એકવાર તું જમવા બેઠો અને બાળક રમતો રમતો માટીવાળા હાથે તારી થાળીમાંથી ભોજન લેવા માંડ્યો, એટલે એને ક્રોધ કરી અને બાળકને હડસેલી મેલ્યો. તેથી બાળકને બહુ ક્રોધ આવ્યો અને એણે રાજાને શ્રાપ આપ્યો કે તમને દીકરો વાલો નથી, એટલે 7 ભવ સુધી તમારે કોઈ સંતાન નહીં થાય, એટલે તારા નસીબમાં દીકરો નથી. હવે આ બંનેની વાત માતાજી ઉમિયા સાંભળતા હતા. બાણાસુરને કહ્યું કે જો તારું મન માનતું હોય તો તને એક કન્યા થાય એવું વરદાન આપું. ત્યારે રાજાએ કહ્યું કે મારે દીકરી દીકરા સમાન જ છે, આપો. દીકરીને ધામધૂમથી પરણાવીશ અને કન્યાદાનનો લાવો લઈશ. માતાજીએ કહ્યું તથાસ્તુ. પૂષ માસથી સારા માસ રહેશે અને પૂરા 9 મહિને તારી ઘેરે કન્યાનો જન્મ થશે. વરદાન લઈ રાજા શોણિતપુરમાં આવ્યો. પોષ માસ આવતા બાણામતી એટલે કે બાણાસુરની પત્નીને ગર્ભ રહ્યો અને પૂરા 9 મહિને સુંદર બાળકીને જન્મ આપ્યો છે. રાજાને વધામણી આપી છે. રાજાએ સારા જ્યોતિષ તેડાવ્યા કે દીકરીના જોશ જોવો. જોશી આવ્યા, ટીપણું ખોલ્યું અને જોશ જોવા લાગ્યા કે આ કન્યા પાર્વતીના અંગથી ઉત્પન્ન થયેલ છે. શુભ લગ્નમાં જન્મ થયો હોવાથી તારા હાથનો ભાર હવે જલ્દી ઉતરશે. આનું નામ ઓખા રાખજો. તે આકાશવાણી થઈ કે હે રાજન, આ કન્યા છે ને એ ઈચ્છાવરને વર્ષે, તું કે ત્યાં નહીં પરણે, અને જ્યારે એ પરણશે ને ત્યારે હાહાકાર વર્તાશે અને તારા હાથ છે ને એ તારો જમાઈ જ કાપશે. આવી વાણી સાંભળીને રાજા ગભરાઈ ગયો કે હવે શું કરવું, અને પ્રધાનને બોલાવ્યો. પ્રધાને એવી સલાહ આપી કે આપણે છે ને લોઢાના માળિયા બનાવરાવો અને એમાં ઓખા અને ચિત્રલેખાને રાખો અને ફરતો ચોકી પેરો મૂકો, જેથી કન્યા ઉપર સતત નજર રહે, એટલે કરીને કન્યા એવું કંઈ કરી ન શકે. આવી આકાશવાણી થઈ. એને પ્રશ્ન પૂછ્યો કે આ ચિત્રલેખા કોણ છે અને એની ઉત્પત્તિ કેમ થઈ, એ અસુરના ઘેરે કેમ આવી? ત્યારે શુકદેવ કહે કે રાજન સાંભળ,
હું તને ચિત્રલેખાના જન્મની સઘળી કથા સંભળાવું છું. હવે એકવાર બાણાસુરના ત્રાસથી દેવો બધા પાતાળમાં સંતાઈ ગયા હતા. અંદરો અંદર વિચાર અને વાત કરતા હતા કે આ બાણાસુરનું શું કરવું. ત્યારે વરુણદેવે કન્યા પ્રગટ કીધી. કન્યા કહે કે મને કેમ ઉત્પન્ન કરી? ત્યારે દેવો કહેવા લાગ્યા કે આ બાણાસુર અમને ખૂબ હેરાન કરે છે, તો અમારી કંઈક મદદ કર તો થાય, એટલા માટે તને ઉત્પન્ન કરી છે. એટલે ચિત્રલેખાએ કીધું કે બાણાસુર જ્યારે એના પિતાના દર્શન કરવા આવે ને ત્યારે તમે મને દીકરી કરીને સોંપજો, એટલે પછી હું એમની વાટ લગાવી દઈશ. બીજા દિવસે બાણાસુર આવ્યો પાતાળમાં, એટલે દેવોએ કીધું કે અમે પ્રસન્ન થયા છીએ અને તને એક દીકરી આપીએ છીએ એમ કહી અને ચિત્રલેખાને આપી. રાજા કન્યાને લઈને ઘેરે આવ્યો એટલે પ્રધાન કહે તમારે તો એક દીકરી છે, આ દીકરી મને આપો તો હું પણ કન્યાદાન કરું અને પુણ્ય લઉં. રાજા કહે સારું, હું આને જંગલમાં સુરક્ષિત મૂકી આવું છું, કાલ જઈને તું લઈ આવજે, એટલે કોઈને ખબર ન પડે કે મેં તને દીકરી આપી છે. પ્રધાન કહે ઠીક છે. બીજા દિવસે પ્રધાન વનમાં ગયો તો એ કન્યા શ્વાસ રોકીને સમાધિમાં બેઠી છે. કન્યાએ કહ્યું કે 1 મહિનો તપ કરી લઉં પછી મને લેવા આવજો. પ્રધાન કહે કાંઈ વાંધો નહીં. જ્યારે 1 માસ પૂરો થયો ત્યારે ભગવાન આવ્યા અને ચિત્રલેખાને વરદાન માગવા કહ્યું. એટલે ચિત્રલેખાએ કીધું કે મને વરદાન આપો કે હું ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણું અને જ્યારે ઈચ્છું ને ત્યારે આકાશમાં ઉડી શકું. ભગવાન કહે તથાસ્તુ. પ્રધાન આવી અને લઈ ગયો અને દીકરી કરીને રાખી. તો આ હતી ચિત્રલેખાની ઉત્પત્તિ. ભાદરવા મહિનામાં જો હળ જોડો ને તો તમારે શત્રુ પાસે ભીખ માગવાનો વારો આવે. એવી જ રીતે દીકરીઓને જો બહુ ભૂખ લાડકી ન કરાય, એને પાર્કે ઘેરે જવાનું હોય, એને ત્યાં સેટ થવાનું હોય, જો તમે તમારું ભલું ઈચ્છતા હો ને તો નાગ, નારી, ઋષિ, નદી અને નૃપ કહેતા રાજા એટલાના અંત લેવાની કોશિશ ન કરવી. હવે રાજાએ એક યોજનમાં મોટો મહેલ બંધાવ્યો. ગોખ, બારી, અટારીના ગણતા પાર ન આવે. બારીને બારણામાં હીરા માણેક જડ્યા અને બાગ બગીચા અને અવનવા બનાવરાવ્યા. અશ્વશાળા, ગજશાળા, હિંડોળા, ખાટ, જાત જાતના રમકડા મૂક્યા. 1.25 લાખ યોધા રખવાળી કરવા મૂક્યા. એમ કરતાં દિવસો વીતવા લાગ્યા અને ઓખાબાઈ મોટા થવા માંડ્યા. ઓખાના માળિયામાં પવન પણ આવી જઈ શકે નહીં એટલું કડક રક્ષણ હતું. સુખદેવજી પરીક્ષિતને કથા કરતા કહે છે કે રાજન, આવી રીતે ઓખાને માળિયામાં રાખ્યા છે. 2 બેનપણી નીત નવી રમતો રમે છે. ઘડીકમાં સોગઠાબાજી રમે તો ઘડીકમાં ઢીંગલી પોત્યા રમે, ઘડીક હિંચકા ખાય તો વળી ઘડીકમાં ગીત મધુરા ગાય, રમે જમે આનંદ કરે. વર્ષો પસાર થાય છે. આમ કરતાં ઓખાને જોવાની આવી. ઓખા કહે બેન, આ મારો બાપ સાવ મૂરખ છે, જોતો મારા માટે વર પણ ગોતતો નથી. આ 4 દિવસનું જો બન્યું કાંઈ થોડું ઊભું રહેશે, એ તો કાલે વયું જશે. ટાણે મળે પણ નાણે ન મળે હો. 5 વર્ષની પુત્રીનું કન્યાદાન કરવાથી કરોડ યજ્ઞનું ફળ મળે. 7 વર્ષની કન્યાનું દાન કરે, કન્યાદાન તો દેવ વિવાહનું ફળ મળે. 9 વર્ષની દીકરીનું કન્યાદાન કરવાથી ગાંધર્વ વિવાહનું ફળ મળે. અને 11 વર્ષ તો બહુ થઈ જાય, કેમ કે 11 વર્ષની પુત્રીના લગ્ન કરે તો મનુષ્ય વિવાહનું ફળ મળે. અને જો 12 વર્ષની દીકરીનું મુખ એનો બાપ, કુંવારી દીકરીનું મોઢું એનો બાપ જોવે ને તો એને બ્રહ્મહત્યાનું પાપ લાગે. એવું કોઈક મારા બાપને સમજાવો. ચિત્રલેખા ઓખાને કહે છે કે તારા કારણે જ તારો બાપ તને નથી પરણાવતો, કેમ કે જો તને પરણાવે તો એના 1000 હાથ છે ને એ કપાઈ જાય, એવું શિવનું વરદાન છે. માટે જો તારે શિવની પૂજા કરવી હોય તો તારા પિતાની આજ્ઞા લઈ આવ. ઓખા પિતાની રજા લેવા ગઈ એટલે રાજાએ કહ્યું કે ક્યાંય જવાની જરૂર નથી. મહાદેવજી ઘેરે આવે તો પૂજા કરી અને પાયે લાગો, નહીંતર છાનામાના ઘરે બેઠા રહો. રોતા રોતા ઓખા માળિયામાં આવી. એટલે ચિત્રલેખા એને મનાવવાની કોશિશ કરવા માંડી કે અરે બેન, તારા ઝુમખા કેવા સરસ લાગે છે ને તારા ગાલ તો જો કેવા સરસ લાલ લાલ છે, વળી તો હાલતી હોય ને તો હંસલી જેવી લાગે, તારું મુખ તો જાણે પૂનમનો ચાંદ છે હો. આવા વખાણ કરી ઓખાને ખુશ રાખવાની કોશિશ કરવા લાગી. ત્યારે ઓખા બોલી
કે હા બેન, આ હાર, વિછિયા, કંકણ આ બધું પતિ વિના સાવ નકામું છે. શેથો, ટીલડી, કાજળ, કુમકુમ પતિ વિના જે પહેરે ને એનો અવતાર ધિક્કાર છે. એમ કરી અને એણે બધા આભૂષણ તોડી નાખ્યા. બેન, હું ભરથાર નહીં પામું. બાણાસુર મારો બાપ છે ને, મારા ગયા જન્મના પાપ હશે મને આવો બાપ મળ્યો. એ મને નહીં પરણાવે. ઓખા ચિત્રલેખા સાથે વાત કરતા બળાપો કાઢે છે કે મારી બેન, મને એમ થાય છે કે હું ઝેર પી અને મારું જીવન ટૂંકાવી દઉં. આ જોબન્યું ભૂંડું આવ્યું, મારા પિતા કાંઈ જોશે નહીં. આ મારો જન્મારો કુંવારો કેમ જશે? મારી જેવડી છોકરીઓ કેવી પરણીને સાસરે જાય, મને કેવું દુઃખ લાગે. મને તો જમવાનુંય ભાવતું નથી, નીંદર પણ આવતી નથી. જળ વિના વેલડી સુકાય, મીઠા વિનાનું ભોજન સ્વાદ વિનાનું થાય. એવી રીતે ભરથાર વિનાની ભામિની કેમ દિવસો પસાર કરે? જેના ભરથાર સાથે હશે એ બાયું કેવી ભાગ્યશાળી હશે. મેં તો એવો કોઈ અનુભવ માણ્યો નથી. મને તો એવો આનંદ કોઈ સપનામાંય ન મળ્યો. જો આજ કોઈ પુરુષ માળિયામાં આવે ને તો નાત કે જાત કાંઈ ન પૂછું અને તરત પરણી જાઉં. આડો પાલવ તાણીને મેં મારા પિયુને ભોજન પણ પીરસ્યા નથી. હવે તો ભગવાનને જે ગમશે એ થશે, બીજું શું. ઓખાના આવા ગાંડા જેવા વચન સાંભળીને ચિત્રલેખા સમજાવે છે કે બેન, આપણે મોટાના છોરું કહેવાય એટલે આપણાથી એવા કોઈ કામ ન થાય જેનાથી આપણા માવતરને લાંછન લાગે. આ વાતની ખબર જો તારા પિતાને થશે ને તો આપણને બેયને મારી નાખશે. તને મારા ભરોસે મૂકી છે અહીં. બેન, તું છોકરમત મૂકી દે. તારા બાપની થોડીક બીક રાખ. હું ઘણા દિવસથી જોઉં છું તું પેટ ભરીને જમતી નથી. તારા આવા વચન મને જરાય ગમતા નથી. અને જોવાની તો બધાયને આવતી હોય, પણ કંઈક ઢંગથી રહેતા શીખ. આપણે અહીં માળિયામાં મૂક્યા છે, અહીં ક્યાંથી તારો ભરથાર આવે? અહીં તો પંખી પણ આવી શકે એમ નથી. બહુ લાંબા ડગલા ન ભરીએ, એમ કંઈ ઉતાવળે આંબા ન પાકે. એમ કરતાં ચૈત્ર માસ આવ્યો. ઓખાએ અલુણા વ્રત ચાલુ કર્યા. અખંડ દીવો બાળે, ભોંય પથારી કરે, માતા ઉમિયાનું ધ્યાન ધરે. આમ કરતાં એક માસ પૂરો થયો. ચિત્રલેખા કે તુંય કુંવારી ને હુંય કુંવારી, તો આપણે બંને ગોરની પૂજા કરીએ તો એના આશીર્વાદથી આપણા લગ્ન થાય. તો ઓખા કે ક્યારે અને કેમ પૂજા થાય? ત્યારે ચિત્રલેખાએ કહ્યું કે ફાગણ સુદ બીજના દિવસે સ્થાપન કરવું અને 1 મહિનાનું આ વ્રત ચાલે. ચૈત્ર સુધી ત્રીજના દિવસે ઉત્થાપન થાય. સંદેશરાના ફૂલ અને ચોખા ચડાવી અને એની પૂજા કરવાની હોય. ઓખા તો ગોરમાની પૂજા કરવા લાગી અને ગોર પાસે રોજ માગે કે ગોરમાં માગું મારા બાપના રાજ, માતા સદાય સોહાગણી. ગોરમાં માગું મારા ભાઈના રાજ, ભાભી હાલરડું ઝુલાવતી. ને ગોરમાં માગું મારા સસરાના રાજ, સાસુને પ્રજા ગણી. ગોરમાં માગું દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. માતાજી, હું તો તમારી પાસે માગું અખંડ ચૂડી માગું. તમારી પાસે વારંવાર ચૂડો ચાંદલો અને રાખડી માગું અને માગું મનગમતો ધણી. હવે બન્યું એવું કે એકવાર ચિત્રલેખા મોડે સુધી સૂઈ રહી તો ઓખા વહેલા જાગીને પૂજા કરવા લાગી. ચિત્રલેખા જોવે છે તો ઓખા વાસી ફૂલથી પૂજા કરતી હતી. ચિત્રલેખા કહે, અરે બાય, આ તું શું કરે છો? વાસી ફૂલ ન વપરાય પૂજામાં. તને વર નહીં મળે એટલું સાંભળ્યું ને ક્યાં જાય? ઓખા કે આલે તારા પૂતળા, મારે નથી પૂંજવા. પાણી રેડીએ તો ઓગળી જાય ને ઉપરથી પડતા મેલી ભાંગીને ભૂકો થાય. 15 દિવસથી પૂજા કરું છું, કંઈ બોલતા નથી. પેંડો ધરું તો ખાતા નથી. તું તો કહેતી હતી ગોરમાન તોલે કોઈ નહીં, મારે નથી કરવી પૂજા. આમ ઓખાએ પૂજા અડધેથી બંધ કરી દીધી. આના કરતાં તો શિવજી મહાન છે અને પાછા ભોળા પણ. એણે ખાલી નેત્ર ખોલીને કામદેવને બાળી દીધો તો ભગીરથ માટે જટામાં ગંગા ધારણ કરી હતી. ભોળાનાથનું નામ કેમ ભૂલું? ભલે શમશાનમાં સૂવે અને અંગે રાખ ચોળે, પણ એની પાસે તમે માગો ને એટલે એ લાખ આપે. એટલે હું તો શિવની પૂજા કરીશ. ઓખા શિવની પૂજા કરવા માટે તૈયાર થવા માંડી. સ્નાન કરી 16 શણગાર સજા, નેપુર, વિછિયા, ઝાંઝર, નાગદમણી, ઝૂમણું, વળી ઉપરથી 51 હાર, જડેલ ચૂડલો, પગે પાયલ, વાળે મોતી પરોવ્યા અને થાળ ભર્યો પૂજા માટે. થાળમાં શ્રીફળ, ફોફળ, પાન, આંખ, ધતુરો, અંગશીઓ, શંખવાળી આવો બધો પૂજાપો લઈ અને ઓખા આકાશ માર્ગે નીકળી. જેમ ઇન્દ્રનું વિમાન ચાલે એવી રીતે ઓખા નીકળી.
શિવને શક્તિ બેઠા બેઠા સોગઠાબાજી રમતા હતા. દૂરથી શિવજીએ ઓખાને ઓળખી ન શક્યા. ઉમાને કહે, કોઈ સુંદર નાર આવતી લાગે છે. ત્યારે માતાજીને મનમાં થયું કે શિવજીએ આ ઓખાને ઓળખી નથી, એટલે કહે, નાથ, આપણી દીકરી આવે છે. ત્યારે શિવજીને થોડીક શરમ આવી. ત્યાં ઓખા કૈલાસમાં આવી, માતા પિતાને પગે લાગી. માતા કહે, અરે બાઈ, આટલી ઉતાવળી કેમ આવી? જા, નહીં પામે ભરથાર. ઓખા કહે, અરે મારા ભાગ તો જો પાણીમાં તરવા તુંબા લીધા તો અધવચ્ચે તુંબા ફૂટી ગયા. તરસ લાગીને સરોવરમાં પાણી પીવા ગઈ, ત્યાં ભર્યા સરોવર સુકાઈ ગયા. આ કાંઠેથી નીકળીને સામે કાંઠે ન પહોંચી, હું અધવચમાં રહી. હું તો ઈશ્વર પૂજવા આવી, ત્યાં સામો શ્રાપ મળ્યો. મારે પરિણા પહેલાં રંડા પણ આવ્યું. આ વાતે કયા જન્મના પાપ હશે મારા? હે માવડી, તમે તમારી દીકરીને આવો શ્રાપ આપ્યો. માવતર થઈ અને કેમ કમાવતર થયા? માં, હું તો તમારી દીકરી છું. આવી રીતે બોલતી ઓખા માતા પિતાને પ્રદક્ષિણા કરીને ઊભી રહી. એટલે માતાને દયા આવી અને કહેવા લાગ્યા કે દીકરી માગ, તું જે માગીશ તે આપીશ. ત્યાં ઓખાબાઈ હરખમાં આવી ગયા અને માગ્યું કે માં, મને ભરથાર આપો, ભરથાર આપો, એમ 3 વાર માગ્યું. એટલે માતાને પાછી રીસ ચડી. કેલી, તને જરાય શરમ નથી? ભરથાર ભરથાર કરે છો. જા, તારા 3 વાર લગ્ન થશે અને 3 વર થશે. એટલે ઓખા થરથર ધ્રુજવા માંડી અને માને કહેવા લાગી કે માં, પુરુષને તો 2-3 પત્ની હોય, પણ નારીને તો બીજો પુરુષ કેમ કરીને કરાય? તમે તો 3 પુરુષનું કહો છો. ત્યારે માતાજી કહે, ઠીક છે, તારા લગ્ન 3 વાર થશે, પણ વર એકનો એક રહેશે. તો ઓખા કહે કે કઈ રીતે? ત્યારે માએ કહ્યું કે માધવ માસ આવશે, એમાં 12ની રાતે તને સપનું આવશે. સપનામાં તારા લગ્ન થશે અને સવારે તું જાગીશ ને ત્યારે એનો ચહેરો યાદ રહેશે. પછી માળિયામાં અને 3જી વાર બધાની સાક્ષીમાં તારા લગ્ન થશે. આમ વરદાન લઈને ઓખાબાઈ માળિયામાં આવ્યા. પછી તો દિવસ જાય તો રાત ન જાય અને રાત જાય તો દિવસ ન જાય. એમ કરતાં માધવ માસ એટલે કે વૈશાખ મહિનો આવ્યો અને આવ્યો દ્વાદશીનો દિવસ. 12નો દિવસ એટલે સવારથી જ ઓખા હરખમાં છે. વહેલા જાગીને તૈયાર થઈ, ભવન શણગાર્યું. ક્યારે રાત પડે એની રાહ જોવા માંડી. એમ કરતાં સાંજ થઈ. રાહ જોવા માંડી. એમ કરતાં સાંજ થઈ અને મનમાં ઓખા વિચારે છે કે હજી કેમ આવ્યા નહીં હોય. જરાક બારી ખખડે ને બેઠી થાય અને આવ્યા. વળી નીંદર ઉડી ગઈ એટલે ઘડીકમાં હિંચકા ખાય, ઘડીકમાં ગીત ગાય, ઘડીકમાં વીણા વગાડે. વળી પાછી વિચારે, માતાનું વરદાન ખોટું તો નહીં હોય ને? પાછી એકલી વાતો કરે, મને ખબર છે તમે આવી ગયા છો, પણ હું ગુણવંતી નારી છું હો, બોલાવ્યા વિના નહીં બોલું. એમાં હવામાં બારણું ખખડ્યું. ઓખાએ દોટ મૂકીને બારણું ખોલ્યું. ત્યાં પેલો પિલ્લરનો પડછાયો પડતો હતો. એટલે ઓખાને થયું કે નક્કી મારા ભરથાર આવ્યા. એટલે ઓખા કહે, તમે આવ્યા છો તો અંદર આવી જાઓ. જો બાણાસુર જોશે ને તો આપણા બેયના પ્રાણ લેશે. બહાર શું કામ ઊભા છો, સાસુના સંતાન? ઓખાનો અવાજ કૈલાસમાં સંભળાયો. શિવ કહે કે આ કોણ રોવે છે? ત્યારે ઉમા કહે કે આપણી ઓખા મારું વરદાન મિથ્યા કરવા બેઠી છે. એટલે શિવજીએ તામસી વિદ્યા મોકલી. અડધી રાતે ઓખાને નીંદર આવી અને ઓખાને સપનું આવ્યું. સપનામાં પ્રદ્યુમ્નનો પુત્ર ઓખા સાથે પરિણ્યો. આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. હવે પછીની કથા આપણે આગળના વિડીયોમાં કહેશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.